નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર જ્યાંથી બાકી રાખેલું હતું ત્યાંથી આગળ વધીએ. બરાબર છે. ચાલો, સૌ પ્રથમ દાખલો ઘણો સારો કહી શકાય એવો. બરાબર છે. ચાલો, સંકલન આપણને આપેલું છે 0 to pi x square sin x છેદમાં 2x minus pi કૌંસમાં 1 plus cos square x. લિમિટ જોઈએ તો આપણને આપેલી છે 0 થી પાઈ. બરાબર છે. તો લિમિટનો સરવાળો કરીએ છીએ તો એ થાય છે પાઈ જેટલો. તો જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં પાઈ માઇનસ એક્સ મૂકીએ તો આપણને મળશે પાઈ માઇનસ એક્સ આખાનો વર્ગ સાઇન પાઈ માઇનસ એક્સ આખાના છેદમાં 2 એઝ ઇટ ઇઝ એક્સ છે ત્યાં પાઈ માઇનસ એક્સ. માઇનસ પાઈ જે છે એ તો ખરા જ. કૌંસમાં 1 પ્લસ કોસ પાઈ માઇનસ એક્સ કોસ સ્ક્વેર છે તો કોસ સ્ક્વેર પાઈ માઇનસ એક્સ. એ ઓછા બી આખાનો વર્ગ એ પ્રમાણે વિસ્તરણ કરીએ તો એ થશે પાઈ સ્ક્વેર માઇનસ 2 પાઈ એક્સ પ્લસ એક્સ વર્ગ સાઇન પાઈ માઇનસ એક્સ બીજું ચરણ પાઈનો ગુણક વિધેય એનું એ જ બીજા ચરણમાં સાઇન ધન એટલે ત્યાં મળશે સાઇન એક્સ. અહીંયા કૌંસ છૂટા પાડી દઈએ તો 2 પાઈ માઇનસ 2x માઇનસ પાઈ કૌંસમાં 1 પ્લસ કોસ પાઈ માઇનસ એક્સ જે છે એ થશે માઇનસ કોસ એક્સ. બરાબર છે. પણ ચરણ જે છે સોરી વર્ગ જે છે એના લીધે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. કોસ પાઈ માઇનસ એક્સ છે એની કિંમત માઇનસ કોસ એક્સ, પણ વર્ગ છે એટલે ધન હોય કે ઋણ હોય, વર્ગ હોય એટલે ધન જ મળવાનું છે. ચાલો, તો 0 થી પાઈ પહેલા હવે આપણે આ જે પદ હતું ને એવું જ પદ ફરી પાછું ગોઠવવું છે. એટલે એક્સ સ્ક્વેર ને અલગ રાખવા પડશે અને આ બે પદને અલગ રાખવા પડશે. પહેલા બે પદ છે આ સૌથી અગત્યનું સ્ટેપ. પહેલા બે પદ છે એમાંથી આપણે પાઈ લઈએ છીએ કોમન. કૌંસમાં બાકી રહેશે પાઈ માઇનસ 2x. બરાબર છે. પ્લસ એક્સ વર્ગ જે હતો એઝ ઇટ ઇઝ. સોરી પ્લસ નહીં, ગુણાકારમાં છે સાઇન એક્સ આખાના છેદમાં 2 પાઈ માઇનસ પાઈ જે છે એ થઈ જશે પાઈ. બરાબર છે. તો અહીંયા બાકી રહે છે પાઈ માઇનસ 2x કૌંસમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ. છેદ વિભાજન કરી દઈએ છીએ. સાઇન એક્સ ને અંદર ગુણી દઉં છું અને હું છેદ વિભાજન પણ કરી દઉં છું. બરાબર છે. તો 0 ટુ પાઈ પાઈ એની સાથે ગુણાકારમાં પાઈ માઇનસ 2x ગુણાકારની અંદર છે સાઇન એક્સ આખાના છેદમાં પાઈ માઇનસ 2x કૌંસમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ પ્લસ 0 થી પાઈ એક્સ સ્ક્વેર સાઇન એક્સ આખાના છેદમાં પાઈ માઇનસ 2x કૌંસમાં 1 પ્લસ કોસ સ્ક્વેર એક્સ dx. તો હવે આ જે પદ છે એ કંઈક અંશે આના જેવું છે. અહીંયા 2x માઇનસ પાઈ છે, અહીંયા પાઈ માઇનસ 2x છે.
-12 કોમન લઈ લઈએ એટલે અહીંયા 2x - પાઈ ગોઠવાઈ જશે, બરાબર છે. ચાલો અહીંયા જોઈએ તો પાઈ -2x પાઈ -2x જે છે એ કેન્સલ, બરાબર છે. તો બાકી બચેલ પદ જે છે એ લખવા બેસીએ જો આપણે, તો i જે છે આપણને મળશે સંકલનની અંદર 0 થી પાઈ. પાઈ અચળ છે તો સંકલનની બારે લખી શકાશે. અંશમાં છે sin x dx, છેદ જે છે એને લખીએ તો 1 + cos² x. અહીંયાથી માઇનસ લઈ લઈએ કોમન, 0 to પાઈ x² sin x dx છેદમાં માઇનસ કોમન લઈ લીધા એટલે 2x - પાઈ, બીજા કૌંસમાં 1 + cos² x જે છે એઝ ઇટ ઇઝ આખું પદ i. તો i = પાઈ 0 to પાઈ sin x dx છેદમાં 1 + cos² x minus i. અને આ તરફ લઈ લઈએ તો 2i = પાઈ 0 થી પાઈ sin x dx છેદમાં 1 + cos² x. આ સંકલન સહેલાઈથી થઈ શકે. છેદમાં cos વાળું પદ, અંશમાં sin x dx ગોઠવાયેલા છે તો ધારી લઈએ કે cos x જે છે એની કિંમત t જેટલી, તો વિકલન કરીએ તો -sin x dx જે છે એ dt, એટલે કે sin x dx જે છે અંશ જે છે એ sin x dx એ થઈ જશે -dt જેટલો. લિમિટ ફેરવી દઈએ તો x જ્યારે 0 લઈએ છીએ ત્યારે t જે છે એ થશે cos 0 એટલે કે 1 જેટલા. x જે છે પાઈ જેટલા લઈએ છીએ ત્યારે t જે છે એ થશે cos પાઈ એટલે કે -1 જેટલા. તો i જે છે એને કરતા બનાવીએ, 2 ને આ બાજુ છેદમાં લઈ લઈએ તો π/2. લિમિટ 0 થી પાઈ હતી એની જગ્યાએ 1 થી -1. અહીંયા જરા ધ્યાન આપીશું, ઉતાવળમાં -1 થી 1 લખાઈ જાય છે. અંશ જે છે -dt છેદમાં 1 + t². માઇનસ ને આગળ લિમિટની અંદર લઈ લઈએ તો લિમિટને ઉલટાવી શકાય, બરાબર છે. અને બાકી જેમ છે એમ રાખી અને આની જગ્યાએ સંકલન કરી દો તો બી ચાલે. -1 to 1 dt છેદમાં 1 + t². આનું સંકલન કરીએ તો tan 1t. ખાલી લિમિટ મૂકવાની રહી, બરાબર છે. જગ્યા નથી તો હું નથી લખતો, સહેલાઈથી થઈ શકે એવું પદ છે, બરાબર છે. અહીંયા મેં કીધું એ પ્રમાણે આ જે સ્ટેપ છે એ સૌથી અગત્યનું. છેદમાં પાઈ -2x છે એટલે અંશમાં જે પાઈ -2x ગોઠવ્યા એ સ્ટેપ ખૂબ અગત્યનું, એમાં વિશેષ ધ્યાન આપજો, બરાબર છે. આ હવે જે જોઈએ છીએ આપણે ટેક્સ્ટબુકના જ પ્રકીર્ણ સ્વાધ્યાય પ્રકીર્ણ ઉદાહરણના દાખલાઓ છે, બરાબર છે. બાકી હતા પણ ખૂબ અગત્યના છે તો જોઈ લઈએ છીએ. i જે છે આપણને આપેલા છે x⁴ છેદમાં છે x - 1 * x² + 1. તો સૌથી પહેલું સૌથી અગત્યનું પદ, આ બંનેનો જો ગુણાકાર કરીએ તો છેદની અંદર મહત્તમ ઘાત મળે 3 જેટલી. x³ વાળું પદ આવે, અંશમાં છે x⁴, અંશની અંદર ઘાત વધારે એટલે સૌથી પહેલું કામ જે છે ને આપણે કરવું પડે ભાગાકાર કરવાનું, બરાબર છે. તો આપણે સાદું રૂપ આપી દઈએ, ભાગાકાર પણ કરી દઈએ. તો સૌથી પહેલું કામ આપણે x - 1 * x² + 1 આ કૌંસ છૂટો પાડી દઈએ.
x into x એટલે કે x ક્યુબ x ગુણ્યા 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1. તો આને યોગ્ય ક્રમમાં લખીએ તો એક્સ ક્યુબ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 1 બરાબર છે. એટલે કામ કરીએ તો પછી એક્સ માઇનસ 1 ગોઠવવાનો પ્રયત્ન કરીએ. જો કે ભાગાકારથી પણ મળી જશે, પણ પદ એવા છે કે જો એક ઉમેરીએ અને બાદ કરીએ બરાબર છે તો સહેલાઈથી આવા પદ ગોઠવાશે. તો અહીંયા આપણે લખીએ છીએ x રેઝ ટુ 4 માઇનસ 1 પ્લસ 1 એક બાદ કર્યા અને ઉમેર્યા છેદમાં x માઇનસ 1 x સ્ક્વેર પ્લસ 1. અહીંયા મેં પદ જોયા અને x માઇનસ 1 કોમન દેખાયા એના આધારે મને સૂઝ્યું બરાબર છે. બાકી તમને ડાયરેક્ટ સૂઝે ભાગાકાર કરશો તો બી કંઈ ફરક નથી પડવાનો, આપણે બંને વસ્તુઓ જોયેલી જ છે. ચાલો હવે છેદ વિભાજન કરી દઈએ તો x રેઝ ટુ 4 માઇનસ 1 એના છેદમાં x માઇનસ 1 x સ્ક્વેર પ્લસ 1 પ્લસ સંકલનમાં 1 અપોન x માઇનસ 1 x માઇનસ 1 અહીંયા જોઈને આમ તો ખ્યાલ આવી જવો જોઈતો હતો બરાબર છે. x માઇનસ 1 છે જ. હા, x રેઝ ટુ 4 માઇનસ 1 છે એના અવયવ પાડીએ તો x સ્ક્વેર માઇનસ 1 x સ્ક્વેર પ્લસ 1 છેદમાં x માઇનસ 1 x સ્ક્વેર પ્લસ 1. આને હાલ ફિલહાલ I1 કહી દઈએ છીએ બરાબર છે. ચાલો x સ્ક્વેર પ્લસ 1 તો કેન્સલ જ, x સ્ક્વેર માઇનસ 1 એના છેદમાં x માઇનસ 1 એટલે આ પદ જે છે શું થઈ જાય x પ્લસ 1 પ્લસ I1. x નું સંકલન કરીએ તો x સ્ક્વેર બાય 2, 1 નું સંકલન કરીએ તો x પ્લસ I1. આને આપણે હાલ ફિલહાલ કહી દઈએ સમીકરણ 1. ભાગાકાર કરશો તો પણ છેલ્લે અલ્ટિમેટલી પદ આવા જ મળવાના છે બરાબર છે. તો અહીંયા વિશેષ ધ્યાન જે આપણે આપવાનું છે આ સ્ટેપમાં, આખા દાખલાની અંદર સૌથી અગત્યનું સ્ટેપ આ છે. ચાલો હવે I1 તરફ આગળ વધીએ. I1 જે છે આપણને મળેલા છે 1 અપોન x માઇનસ 1 x સ્ક્વેર પ્લસ 1. ચાલો એક સુરેખ અવયવ, એક દ્વિઘાત સમીકરણ, આના માટે a, આના માટે b અને c બરાબર છે. ચાલો તો a b અને c એવા શોધવા પડે કે જેથી જે પદ આપેલું છે 1 છેદમાં x માઇનસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1, આની જગ્યાએ આપણે લખી શકીએ a છેદમાં x માઇનસ 1 વત્તા bx પ્લસ c છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 1. ચાલો લસા લઈ લઈએ, ચોકડી ગુણાકાર કરી દઈએ અને આ કેન્સલ કરી દઈએ તો 1 ઇઝ ઇક્વલ્સ ટુ a કૌંસમાં એક્સ સ્ક્વેર પ્લસ 1 પ્લસ bx પ્લસ c કૌંસમાં x માઇનસ 1. ચાલો અહીંયાથી દાખલો થઈ શકશે બરાબર છે. a b અને c શોધવાના છે એટલી ગણતરી કરવાની રહી બરાબર છે. આટલી ગણતરી ગણજો, ન થાય તો મને કહેજો, હું મોકલી આપીશ બરાબર છે. ચાલો આમ તો ઘણા બધા દાખલાઓ આવા આપણે ગણ્યા છે, ચોપડીના ચોપડી બહારના તો લગભગ વાંધો ન આવવો જોઈએ, પણ સારો કહી શકાય એવો દાખલો 4 માર્કની અંદર પૂછવો હોય તો પૂછી શકાય બરાબર છે. ચોક્કસ રીતે ગણવો પડે એવો દાખલો બરાબર છે. સંકલનમાં આપેલું છે અંડર રૂટ કોટ
તો એને સાઇન કોસમાં ફેરવી દઈએ તો અંડર રૂટ કોસ એક્સ છેદમાં સાઇન એક્સ, ટેન એક્સ જે છે એને લખીએ તો અંડર રૂટ સાઇન એક્સ છેદમાં કોસ એક્સ. લસા લઈ લઈએ જો આપણે અંડર રૂટ કોસ એક્સ ઇન્ટુ અંડર રૂટ કોસ એક્સ, એટલે આ શું થઈ જશે કોસ એક્સ, આ ગુણાશે અહીંયા એટલે આ થઈ જશે સાઇન એક્સ છેદમાં અંડર રૂટ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ડીએક્સ. હવે અંશ જે છે એનો જો આપણે વિચાર કરીએ, બરાબર છે, તો એ cos x માઇનસ sin x નું વિકલન છે, બરાબર છે. સોરી, cos નું સંકલન કરીએ તો sin અને sin, અચ્છા sin x માઇનસ cos x, sin x માઇનસ cos x જે છે આનું જો આપણે વિકલન કરીએ તો sin x નું cos x અને cos x નું માઇનસ sin, એટલે માઇનસ માઇનસ પ્લસ sin થાય. તો sin x માઇનસ cos x છે એની જગ્યાએ જો આપણે t આદેશ લઈએ તો આખું પદ જે છે dt થઈ જાય. છેદવાળા પદને પછી આ સ્વરૂપમાં ગોઠવવા પડશે. તો આને જવા દઈએ, ચાલો ને. સૌથી અગત્યનું સ્ટેપ કે sin x માઇનસ cos x જે છે એની જગ્યાએ t લેવાના. બંને બાજુ વિકલન કરીએ તો આપણને મળે છે કે cos x પ્લસ sin x dx, આ જે છે થશે dt જેટલા. આને હવે આ સ્વરૂપમાં ગોઠવવા છે. તો sin x માઇનસ cos x જે છે t જેટલા છે. આ બંને પદ ગુણાકારની અંદર આપણને જોઈએ છે, બરાબર છે. ગુણાકારની અંદર જોઈએ છે એટલે બંને બાજુ હું વર્ગ કરી દઉં તો મધ્યમ પદ જે છે -2ab, એટલે કે બંને પદ જે છે આપણને ગુણાકારની અંદર મળી જશે. તો બંને બાજુ વર્ગ કરી દઈએ તો sin x માઇનસ cos x આખાનો વર્ગ બરાબર t². તો આપણને મળે છે sin²x minus 2 sin x cos x plus cos²x is equals to t². ચાલો, sin² plus cos² છે થઈ જશે 1 minus 2 sin x cos x, આ કિંમત t² જેટલી. આપણને જરૂર છે sin x into cos x ની, તો 2 sin x cos x છે એને બરાબરની બીજી બાજુ લઈએ છીએ અને t² ને આ તરફ લઈ લઈએ તો 1 minus t². તો sin x into cos x ને કરતા બનાવીએ તો થશે 1 minus t² આખાના છેદમાં 2. તો i જે છે એમાં બધી કિંમતો મૂકી દઈએ તો અંશ જે છે થઈ જશે dt છેદમાં અંડર રૂટ 1 minus t² આખાના છેદમાં 2. છેદનો છેદ અંશમાં આવી જાય એટલે આ થઈ જશે √2 સંકલનની અંદર dt અપોન અંડર રૂટ 1 minus t². a² minus x² સ્વરૂપ સંકલન થશે sin ઇનવર્સ x by a ની જેમ sin ઇનવર્સ t upon 1 એટલે કે sin ઇનવર્સ t. t ની કિંમત પાછી મૂકી દઈએ તો sin
ઇન્વર્સ p ની જગ્યાએ લખીએ તો sin x minus cos x plus c. આ પણ સારો કહી શકાય એવો દાખલો. આગળ વધીએ. ચાલો, દાખલો બે રીતે ગણી શકાશે. સૌથી પહેલી રીત આપણને ખબર છે, tan x by 2 બરાબર t આદેશ લઈને છેદ જોઈએ તો a cos x plus b sin x plus c સ્વરૂપ tan x by 2 બરાબર t આદેશ લઈ અને દાખલો ગણતા આપણને આવડે છે. બીજી રીત અત્યારે જોઈએ, બરાબર છે. તો બંને રીતમાંથી તમને પછી જે રીત યોગ્ય લાગે તે. tan x by 2 બરાબર t વાળી રીત તો આપણને ફાવે જ છે. જ્યારે કોઈ અચળ પદ નથી આપેલું, સાઇન અને કોસ વાળા જ પદ આપેલા છે, બરાબર છે, એ વખતે અહીંયા જોઈએ તો ગુણાકારમાં કંઈ નથી તો 1, બરાબર છે. તો હવે પદ જો ધ્યાનથી જોઈએ તો જો 2 વડે ભાગી દેવામાં આવે અહીંયા, તો આ પદની જગ્યાએ આપણે સાઇન અથવા તો કોસ વાળા પદ ગોઠવી શકીએ. તો છેદની અંદર sin x plus y કે sin x minus y કે cos x plus y કે cos x minus y જેવું સ્વરૂપ ગોઠવી શકાય, બરાબર છે. અત્યારે પદ યોગ્ય રીતે ગોઠવાયેલા છે એટલા માટે. ચાલો, તો i જે છે એ માટે dx પહેલા હાલ પૂરતું જે આપેલું છે એઝ ઇટ ઇઝ લખી દઈએ તો cos x plus √3 sin x. અહીંયા સહગુણક 1 આપણે શેના વડે ગુણીએ અને ભાગીએ છીએ? r એટલે કે √a² plus b² વડે, બરાબર છે. રકમ જોઈને ખ્યાલ આવી જતો હોય તો વેલ એન્ડ ગુડ. બાકી આ સહગુણક a, આ સહગુણક b, આનો વર્ગ કરીએ તો 1, આનો વર્ગ કરીએ તો 3, 1 + 3 4, વર્ગમૂળ લઈએ તો 2, 2 વડે ગુણવા અને ભાગવા પડે, બરાબર છે. ચાલો, તો dx છેદની અંદર 2 વડે ગુણી દીધા અને 2 વડે ભાગી પણ દઈએ. 1/2 cos x plus √3/2 sin x. ચાલો, આ બે અચળ છે તો બારે લખી દઈએ 1/2 અંશમાં 1 છેદમાં 2 1/2 બારે લખી દીધા, બરાબર છે. આપણે પ્રયત્ન એવો કરીશું કે છેદમાં કોસ વાળું સૂત્ર ગોઠવાય. કોસ જે છે એને અંશમાં લઈ લઈએ તો સેક થઈ જાય, બરાબર છે. કોસેકની સાપેક્ષે સેકનું સંકલન પ્રમાણમાં સરળ એટલા માટે, બરાબર છે. બાકી કંઈ બહુ લાંબો ફરક નહીં પડે, બરાબર છે. તો કોસ વાળું પદ ગોઠવવું છે એટલે cos x cos y plus sin x sin y સ્વરૂપ ગોઠવવું પડે. આને મારે કોસના સ્વરૂપમાં લખવા હોય તો cos 60 એટલે કે cos π/3 પ્લસ sin x ગુણાકારમાં √3/2 ને સાઇનના સ્વરૂપમાં લખીએ તો આ થઈ જશે sin π/3. તો 1/2 જે છે એઝ ઇટ ઇઝ છેદ જે છે એમાં લખીએ તો છેદ ગોઠવાયો cos x minus y જેવું સ્વરૂપ. આ થઈ જાય cos x minus π/3, બરાબર છે. આપણે હાલ ઉપયોગ કર્યો cos x minus y ના સૂત્રનો. cos x cos y plus sin x sin y. ચાલો, આને અંશમાં લઈ લઈએ તો 1/2 cos છે અંશમાં આવે એટલે થઈ જશે sec x minus π/3. તો હવે આનું સંકલન બે રીતે થઈ શકે. 1/2 log માનાંકમાં sec x plus tan x ની જેમ sec x minus π/3 plus tan x minus π/3. હવે જ્યારે MCQ ની અંદર આ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે
તો એ વખતે આપણને આ બાજુ કંઈક આવું આપી દે કે tan x વાળું પદ વત્તા આલ્ફા, તો આલ્ફા જે છે શોધો, બરાબર છે। તો આપણને ખબર છે કે સેકના સંકલનના આપણી પાસે બે સૂત્ર છે। તો આની જગ્યાએ આપણે લખવા બેસીએ તો sec x જે છે એનું સંકલન કરીએ તો tan π/4 પ્લસ x/2 થાય, બરાબર છે। શરૂઆતમાં જ્યારે સૂત્ર જોયેલા હતા ત્યારે આ સૂત્રની પણ આપણે ચર્ચા કરેલી છે, બરાબર છે। ખાસ તો આ સ્વરૂપ જ્યારે MCQ માં પૂછાય છે ત્યારે આ પ્રકારનું પદ આપેલું હોય છે। તો એ સૂત્ર જો વાપરવા બેસીએ તો 1/2 log, અચ્છા સોરી અહીંયા log છે, ખાલી 10 નહીં આવે, log લખવાના રહી ગયા છે। log માનાંકમાં 10 π/4 પ્લસ x/2 log માનાંકમાં 10 π/4 તો છે જ સૂત્રમાં ઇનબિલ્ટ, જે ખૂણો આપેલો છે એને આપણે અડધો કરીને લખવો પડે। તો π/4 વત્તા અહીંયા જે ખૂણો છે એને અડધો કરીએ તો x/2 માઇનસ π/6। આમાં જરા ખાસ ધ્યાન આપજો, બરાબર છે। તો 1/2 log માનાંકમાં 10 x/2 π/4 માઇનસ π/6 એટલે કે π/12 પ્લસ હોમવર્કમાં આ એક દાખલો ટ્રાય કરવાનો છે। અત્યારે જે રીત કરીને એ જ રીત। આ સંજોગોમાં √2 વડે ગુણવાના અને ભાગવાના થશે, બરાબર છે। ટ્રાય કરજો, શું જવાબ મળે છે મને મોકલી આપજો, બરાબર છે। ચાલો એનાથી આગળ વધીએ। હાલ આપણે સંકલન જે શોધવાનું છે એ છે 8x + 13 છેદમાં આપેલા છે વર્ગમૂળની અંદર 4x + 7। તો કયું સ્વરૂપ આપેલું છે આપણે શરૂઆતમાં જોયેલા છે, ax + b ગુણાકારની અંદર cx + d⁻n જેવું સ્વરૂપ। આ સંજોગોમાં ax + b જે છે એની જગ્યાએ આપણે cx + d ગોઠવવા પડે, બરાબર છે। એટલે કે અહીંયા મારે 4x + 7 ગોઠવવા પડશે। તો a અને b એવા શોધવા પડે કે જેથી 8x + 13 જે છે એની જગ્યાએ આપણે લખી શકીએ a કૌંસમાં 4x + 7 + b, 8x + 13 એઝ ઇટ ઇઝ, એ અંદર ગુણી દઈએ તો 4ax + 7a + b, બંને બાજુ સહગુણકો સરખાવી દઈએ। તો આપણને મળે છે કે x નો સહગુણક 8, આ બાજુ x નો સહગુણક જે છે 4a। તો એ જે છે એ આપણને મળ્યા 8/4 એટલે કે 2 જેટલા। પછી આપણે અચળ પદ સરખાવી દઈએ તો
13 આ બાજુ લખીએ તો 7a વત્તા b, 13 એઝ ઇટ ઇઝ, 2 અહીંયા મૂકી દઈએ તો 14 વત્તા b, તો b ને કરતા બનાવવામાં આવે તો એ થઈ જશે -1. તો 8x વત્તા 13 જે છે એની જગ્યાએ આપણે લખી શકીએ a એટલે કે 2 કૌંસમાં 4x વત્તા 7 માઇનસ 1. આ કિંમત આની અંદર મૂકી દઈએ. આ જે છે આપણા માટે i છે. તો i ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખી શકીએ 2 કૌંસમાં 4x વત્તા 7 માઇનસ 1 છેદમાં વર્ગમૂળમાં 4x વત્તા 7 એટલે કે 4x વત્તા 7 જે છે એની 1/2 ઘાત. છેદ વિભાજન કરી દઈએ. 2 અચળ સંકલનની બારે 4x વત્તા 7 એના છેદમાં 4x વત્તા 7 જે છે વર્ગમૂળની અંદર એટલે કે 1/2 ઘાત માઇનસ 1 છેદમાં 4x વત્તા 7 એની 1/2 ઘાત. અહીંયા કઈ નથી તો 1 ઘાત, 1 ના છેદમાં 1 ઘાત, અહીંયા છેદની અંદર 1/2 ઘાત. ઘાતનો તફાવત લેવો પડે. બાકી રહેશે અંશની અંદર અહીંયા 1/2 ઘાત. ઘાતની બાદબાકી કરવી પડે. 4x + 7 રેઝ ટુ 1/2. આને અંશમાં લઈ લઈએ તો આ શું થઈ જશે 4x + 7 રેઝ ટુ -1/2. બંને પદ જોઈએ તો x રેઝ ટુ n સ્વરૂપ 4x + 7 રેઝ ટુ 3/2 છેદમાં 3/2. સહગુણક 4 છે એટલે આગળ 1/4. ચાલો અહીંયા લખીએ તો 4x + 7 રેઝ ટુ 1/2 છેદમાં 1/2. x નો સહગુણક 4 એટલે ભાગાકારની અંદર 4. ચાલો છેદનો છેદ અંશમાં જાય એટલે 4 છેદમાં 4 ગુણ્યા 3. 12 લખો, 4 4 ડાયરેક્ટ કેન્સલ કરી દો, બધું જ ચાલે. 4x + 7 રેઝ ટુ 3/2 છેદનો છેદ અંશમાં લઈ લઈએ તો 2 ના છેદમાં 4. 4x + 7 રેઝ ટુ 1/2. બસ છેદ ઉડાડવાના રહ્યા. 1/3. 4x + 7 રેઝ ટુ 3/2 માઇનસ 2/4 કૌંસમાં 4x + 7 રેઝ ટુ 2/4 બી શું કરવા લખીએ છીએ 1/2. 4x + 7 રેઝ ટુ 1/2 + c. ચાલો આની જગ્યા ગુણાકારમાં હોય તો પણ કોઈ ફરક નહીં પડે. બરાબર છે. તો આવા 2 દાખલા હોમવર્કમાં આપું છું કે આઈ જે છે ફોર એક્ઝામ્પલ પહેલી વખત 6x + 7 છેદમાં છે √3x + 5 અને બીજી વખત ગુણાકારમાં આપેલું હોય એટલે કે અંશમાં આપેલું હોય. બરાબર છે. તો બી કંઈ ફરક ન પડવો જોઈએ. દાખલા તરીકે પહેલું જે પદ આપેલું છે આપણને આપેલું છે 5x - 3. બાજુમાં ફોર એક્ઝામ્પલ આપેલા છે 10x + 7 રેઝ ટુ 1/2. બરાબર છે. બંને દાખલાઓ ગણજો. સેમ આ જ રીત કરવાની છે. બરાબર છે. આ હોમવર્કમાં ગણવાના છે. આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.